નમસ્કાર, હું પ્રવીણ. રિયલ ડિબેટમાં આજે પણ આમ તો દરેક વખતે રિયલ ડિબેટમાં તમને સ્પર્શતા મુદ્દા પર ચર્ચા હોય છે જે સીધી રીતે તમને અસર કરે છે. ચૂંટણીની ચર્ચા છે, માહોલ ગરમાઈ રહ્યો છે, થોડી ગરમી ઘટી રહી છે, વધશે પણ ખરા, કેમ કે આજકાલ રાજકીય પક્ષો અને ક્લાઇમેટનું કંઈ નક્કી નહીં. આજે વાત કરીશું, ચૂંટણીની ચર્ચા બહુ છે, ત્રિપાંખીયો જંગ થશે, કોણ જીતશે, ગુજરાતમાં આપ જીતશે, ભાજપ જીતશે કે પછી કોંગ્રેસ જીતશે. તમામ કાવાદાઓ પણ છે. અમુક નેતાઓ રાજકીય જમીન હજુ પણ તપાસી રહ્યા છે, મુદ્દત પર મુદ્દત પડી રહી છે. પણ આ તમામ વચ્ચે જે મુદ્દાઓ છે, મુદ્દાઓ સાથે સાથે જે સમસ્યાઓ છે, ગરીબ વર્ગની હોય, સામાન્ય વર્ગની હોય, મધ્યમ વર્ગની હોય, ખિસ્સા ખાલી છે, બચત ઓછી છે, મોંઘવારીએ માજા મૂકી છે, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ તમે 10 થી 12% લઈને 150% સુધીની મોંઘવારી, જે જીવન જરૂરિયાતની વસ્તુઓ તમે રોજે રોજ ઉપયોગ કરો છો, છૂટકો નથી એના સિવાય. આ પરિસ્થિતિમાં આપણે દરેક વખતે ચર્ચા કરીએ કે ચૂંટણીમાં શું મોંઘવારી મુદ્દો બને. આજે થોડી ખીચડી કહું ને કે 5 કઠોળ કે 5 ધાન્યની ખીચડી, પણ એમાં ખરેખર સ્વાદ કયો આવે છે, મુદ્દો કયો બને છે. આ તમામ ચર્ચાઓ વચ્ચે સવાલ એ છે કે જીતે કોઈ પણ, ચાહે આમ આદમી પાર્ટી હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, જીતશે એ સવાલ છે. હજુ ચૂંટણીને વાર છે, પણ મોંઘવારી હોય, બેરોજગારી હોય કે પછી કરપ્શન હોય, આ ત્રણેય જીતશે. દરેક સરકારના સર્વેથી માંડીને અલગ અલગ તમે એનસીઆરબીના આંકડા લઈ લો કે પછી તમે સીએમઆઈના આંકડા લઈ લો, કે જે પણ આંકડાઓ આવી રહ્યા છે, કે જે પણ સર્વે થઈ રહ્યા છે, તેમાં સૌથી મોટી સમસ્યા 3 છે અને મોંઘવારી એમાં ટોપર છે. તો આજે ચર્ચા કરીશું, થોડો પોલિટિકલ ફ્લેવર પણ હશે અને પોલિટિકલ ફ્લેવર સાથે સાથે જે નસ દબાય છે જે મુદ્દા પર, તમારા મુખ્ય મુદ્દા પર, મોંઘવારી પર, તે મુદ્દે પણ ચર્ચા હશે. ચર્ચામાં આજે મારી સાથે 3 ખાસ મહેમાન સ્ટુડિયોમાંથી ડોક્ટર હરિ દેસાઈ જોડાશે, વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક. સાથે જ ઝૂમથી આપણી સાથે રવિન્દ્રભાઈ પારેખ જોડાશે રાજકીય વિશ્લેષક તરીકે, અને ડોક્ટર જયનારાયણભાઈ વ્યાસ પણ જોડાશે આપણી સાથે. તમામનું સ્વાગત છે. વ્યાસજી, આપથી શરૂઆત કરીએ. આમ તો મોંઘવારી 10 વર્ષના ટોચ પર છે. એપ્રિલ મહિના આપણે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ લઈએ, સીપીઆઈ ઇન્ડેક્સ લઈએ, સીપીઆઈ લઈ લઈએ, એપ્રિલ મહિનામાં જે જથ્થાબંધ મોંઘવારી દર છે સાહેબ 15.8%, છેલ્લા 3 મહિનાથી ડબલ ડિજિટમાં છે. આ ભાવ વધારાથી સામાન્ય નાગરિકનું બજેટ ખોરવાઈ ગયું છે. ભલે ચૂંટણીની ચર્ચા થઈ રહી છે, પણ મુખ્ય મુદ્દો એ છે કે બજેટ ખોરવાઈ ગયું છે અને આ મુદ્દા પર એટલી ચર્ચાઓ નથી થતી. વ્યાસજી. જી, વાત એવી છે, અને આપ ખેડૂત છો એટલે ખેડૂતની ભાષામાં સમજાવું તો મને લાગે છે કદાચ વધારે ઉચિત રહેશે. ગાયનો જે મેલ ચાઇલ્ડ છે ને એને આખલો કે છે. એ આખલો શક્તિથી ભરપૂર હોય છે, અને જો કોઈકને શેગડે ચડાવે તો પૂરો કરી દે. પછી એને બળદ કરવાની જે આખી પ્રક્રિયા છે, એમાં એને કાંધું પાડવાની પ્રક્રિયા કે છે. ડુંગળી મૂકો, આંકે રાખો, હાથથી જોડેલું જ રાખો, 2 નવા હોય તો, અને એટલો આંકો કે એના ગળા ઉપર એક કાળો ડાઘ પડી જાય, એને કાંધું કહેવાય. કાંધું. હવે કાંધું પાડો એટલે બળદ પહેલા જે પહેલી વખત છોલાતી હતી ચામડી ને બધું છોલાતું હતું એ ના છોલાય, પણ એને જે વેદના થાય છે, જે એને આ વજન ઉપાડવાનું છે, એ તો ઉપાડવાનું છે. એટલે આપણે કાંધો પડ્યા પછી ખેડૂત ખુશ થાય કે હવે વાંધો નથી, હવે દોઢો કાંધો જ થઈ ગયો છે, ચાલશે. એટલે પ્રજાની અત્યારે પરિસ્થિતિ એવી છે કે કાંધું પડી ગયું છે, હવે તમે તમારા હાંકે રાખો, કારણ કે સંવેદનશીલતા નથી રહી. અને સંવેદનશીલતા જતી રહ્યા પછી આમ તો તમે સમજો છો બળદ એટલે શું. એટલે એની આ જે બળદવાદી લીધી છે એમાં બીજી પણ એક વિધિ આવે છે, આપણે ચર્ચા નથી કરતા ત્યારે, પણ એ પછી તો એનામાં કશું નથી રહેતું. એટલે આ પરિસ્થિતિમાં પ્રજા ટેવાઈ જાય છે.
કે સારું મોંઘવારી તો રોજ વધે છે, હવે જે ગમ્યું જગતના નાથને તે તણો, રોજ ઉઠી ખરખરો શો કરવો. કવિની ક્ષમાયાચના સાથે કે ભગવાનને ગમ્યું ખરું, આપણને મોકલ્યા છે, દુનિયા મેં હમ આયે હૈ તો જીના ही पड़ेगा, जीवन है अगर जहर तो पीना ही पड़ेगा. આપણે ચારો ઉપર કે ના હું તો બીજે દિન ઘઉં લઈ આવું છું, કે હું તેલ સસ્તું મળે છે ઇન્ડોનેશિયામાં, ત્યાંથી જતો આવું છું, લેતો આવું છું, 2-4 જણ પાડોશીઓને લઈશ. આપણે વિકલ્પ નથી અને પ્રજા પાસે વિકલ્પ નથી, એટલે પ્રજાની મજબૂરીનો બધા જ રાજકીય પક્ષો ખંધાઈપૂર્વક લાભ લે છે. કારણ કે લોકશાહીનો પહેલો સિદ્ધાંત છે કે ઇન ડેમોક્રેસી યુ ગેટ ધ ગવર્નમેન્ટ યુ ડિઝર્વ. તમે જેને લાયક હોય એવી સરકાર મળે, પછી પોલિટિકલ પાર્ટીઓને શું કરવા આપણે દોષ આપવાનો. તમે સાબરમતીના પાણીથી પતરાનું ડબલું ભરો, માટીનો ઘડો ભરો, સોનાનું પાત્ર ભરો કે ચાંદીનો કળશો ભરો, પણ પાણી તો સાબરમતી રિવરફ્રન્ટનું છે, થોડું નર્મદા મિશ્રિત, એટલે ત્યાં ગુણ તો એ જ રહેવાનું. તો આ પોલિટિશિયન્સ હોય, ચૂંટણી તંત્ર હોય, અધિકારીઓ હોય, નેતાઓ હોય, બધા છેવટે તો પ્રજામાંથી જ આવે છે. એટલે પ્રજાને પણ સમજણ પડે છે કે આ આપણો જ કર્મ ફળ છે. જઈને ધબ ચોંપું દાબી આવ્યા હતા, એટલે આપણે હવે ભોગવ્યા વગર છૂટકો નથી. એટલે મોં બાંધીને મીઠા મરચું દળવા જેવી સ્થિતિ અત્યારે પ્રજાની છે. અને એટલે હું માનું છું કે આ મોંઘવારી, બેરોજગારી, આ બધા ઇસ્યુ ભૂલી જશે. આપણે પરલોક સુધારો, આ લોકો તો હેરાન પરેશાન થઈ ગયા. પરલોક સુધારો, કોઈ કહેશે પરલોક સુધારવા માટે ક્યાંક દર્શન કરવા જાઓ, કોક કે છે પરલોક સુધારવા માટે સ્વચ્છતા કરવા ઝાડુ વાળો, અને કોક કે તમારું બરાબર ના ચાલતું હોય તો ભૂગામાં થપ હોય. એટલે આ બધા જ વાયદાના વેપાર હવે ચાલુ થયા. અત્યાર સુધી વાયદાના બજાર ચાલતા નહોતા એવું નતું, પણ ધીમા હતા, કારણ કે સામે કોઈ એને સામો બોલ કહેવાળું નતું. એટલે હું માનું છું કે આ બધા ઇસ્યુથી તમે પબ્લિકની ચિંતા કરોમાં, આમાંનો એક પણ ઇસ્યુ ઇલેક્શન વખતે નહીં ચાલતો. અને કોઈ વિદ્યાના નિષ્ણાતે કહ્યું છે, અને હરિભાઈ બોલવાના પાછળ એટલે સભાનતાપૂર્વક કહું છું કે ઇલેક્શનમાં ચૂંટણી જીતાય, ચૂંટણી કઈ રીતે જીતાય, તો ચૂંટણી આ બધા ઢસરડા કરવાથી નથી જીતાતી. તમે એકાદો ઇમોટિવ ઇસ્યુ ફેંકી દો જેનાથી લોકોની ભાવનાઓ ભડકે, અને પછી જુઓ તમારે કોઈ પ્રચાર કરવા જવું નહીં જવું પડે. હવે આમાંના એકેને ખબર નહીં હોય, તમે ત્રીજી પેઢી પૂછો તો કે આ તમે જેના માટે લડો છો એની ત્રીજી પેઢી, તો કે ભાઈ એ ખબર નથી, આ બધા આવડું મોટું મંદિર બાંધે છે તેમને બાંધતા છે. કેજરીવાલ કે જો દિલ્હીમાં આવીને અમે સ્કૂલના રૂમો કેવા ચકાચક બનાયા, અને કોંગ્રેસનો તો 70 વર્ષનો ઇતિહાસ છે, એને કઈ ક્રિટિસિઝમ કરવા આપણે માનીએ છીએ. કોંગ્રેસની આવડત તો એ છે કે એ ભૂતકાળ શું છે, એટલે એક નાની પાલખીવાળાની ચોપડી છે, એ કહીને હું મારું વાક્ય ટાંકીને વાત પૂરી કરું. એની ચોપડી છે વી ધ નેશન. એ ચોપડીના ઓપનિંગ સેન્ટેન્સીસ છે ઇન્ડિયા, એટલે આપણે બધા આવી ગયા એમાં, પ્રવીણભાઈ તમે ને હું બધા, કારણ કે હવે ગાળ દેવાની છે. એટલે પાલખીવાળા એવું કે છે કે ઇન્ડિયા ઇઝ લાઈક એ ડોન્કી, આપણે ગધેડા છીએ. કેવા? લેડન વિથ ગોલ્ડન બાર્સ, સોનાના સિક્કાઓ અને લગડીઓથી છાલકા ભર્યા હોય એવા ગધેડા છીએ આપણે, જેના પીઠ ઉપર આ ભાર મુકાયેલો છે. ધી ડોન્કી ડઝ નોટ નો વર્થ એન્ડ વેલ્યુ ઓફ ધ ગોલ્ડ. આપણને ખબર નથી પડતી કે કયું ખોટું છે કયું કથિત છે શું, પણ નન ધ લેસ ઇટ ફીડ્સ ધ લોડ ઓફ ઇટ. એને વજન લાગે છે બિચારા. ગમે તે કસાયેલો લાવ્યો, કુંભારનો લાવ્યો, બીજા કોઈ લાવ્યો, વજન તો લાગે. એટલે આ પ્રજાપતિ ભાઈઓ પણ હવે મોટા ભાગે તો એનો વજન મુક્ત કરી દીધો છે, કારણ કે બધા મોટા ભાગે મિકેનાઇઝ થઈ ગયા છે. આ પરિસ્થિતિમાં હું આપની વાત સાથે જરાય સંમત નથી કે અમારો એક પણ ઇસ્યુ એ ચૂંટણી વખતે ચૂંટણી જીતવા માટેનો મુદ્દો બને તો કમનસીબે માની શકતો નથી. પ્રવીણભાઈ. ઓકે,
ડોક્ટર હરિ દેસાઈ, વ્યાસજીએ જે રીતે વાત કરી કે અલગ અલગ કારણો પણ આપ્યા, એક એવો ઇસ્યુ આવી જાય. હવે અત્યારે જે સ્થિતિ છે, વ્યાસજીએ મોંઘવારી પણ વાત કરી અને બળદ તૈયાર થાય એટલે કઈ રીતે દોહરું નાખીને ખૂંધો તૈયાર થાય એ રીતે થોડી સ્થિતિ પ્રજાની પણ અત્યારે મોંઘવારીના કારણે ત્રસ્ત છે. ઘઉં લો, ચોખા લો, મેં તમામ જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ પણ ચાલી રહ્યા છે. છેલ્લા વર્ષમાં કેટલા વધ્યા? 14 થી 22 વચ્ચે 24% થી 118% સુધીનો ભાવ વધારો છે. ઈંધણ હોય, સીએનજી કીટ ફીટ કરાવી લીધી, એવું લાગ્યું કે નહીં આપણને રાહત, પણ હવે એ પણ 3 આંકડાની આસપાસ પહોંચવાના રેસમાં છે. પણ આ તમામ વચ્ચે નોકરિયાતોના પગાર વધ્યા નથી, ઉલટાનું બધાના જે ખિસ્સાઓ છે તેના પર મતલબ કે કાપ મુકાયો છે, પગાર કાપ પણ આવ્યો છે કોવિડમાં. શું આ પરિસ્થિતિમાં આમ જનતા, સામાન્ય જનતા જે આ બધી વસ્તુઓથી ત્રસ્ત છે, અને ખાસ તો ગૃહિણીઓ, તેમની મનોસ્થિતિ ચૂંટણી વ્યવસ્થા પ્રત્યે ઉદાસીન હોઈ શકે અથવા તો સરકાર વિરોધી બને ખરી? વ્યાસજીએ બહુ સરસ એક વાત કરી કે આ બધા મુદ્દાઓ છે ને એ કામ કરી શકે એમ નથી, કારણ કે એકાદ છે ને ઇમોશનલ ઇસ્યુ છે ને ફેંકો એટલે છે ને, એટલે આપણે ત્યાં ઇમોશનલ ઇસ્યુ કયો તો મંદિર મસ્જિદ, હિન્દુ મુસ્લિમ, આ છે ને જે વાત છે એના ઉપર, અને મોગલોએ જે કર્યું એનો વાંક છે ને જાણે કે અત્યારના મુસ્લિમોનો હોય એ રીતે આખો એક માહોલ ઉભો કરવામાં આવે. મને લાગે છે કે એ વખતનું જે આખો, એટલે અત્યારે છે ને ચૂંટણીઓ જે લડાઈ છે એ ઇતિહાસ ઉપર લડાઈ છે જાણે, અને ઇતિહાસનું વિકૃતિકરણ કેવી રીતે થાય છે કે અકબરને વિશે છે ને બેફામપણે નિવેદનો કરાય, પણ અકબરનો જે સરસેનાપતિ હતો એ અંબેરનો એટલે કે જયપુરનો મહારાજા હતો માનસિંહ, એની તો કોઈ વાત કરતું જ નથી. અને પાછી છે ને જયપુરની જે ભાજપની સાંસદ છે એ તાજમહાલ વિશેના નિવેદનો કરે કે અમારો મહેલ હતો. અરે તારો પૂર્વજ એ એનો સરસેનાપતિ હતો મોગલ બાદશાહનો, એની તો વાત કોઈ કરતું જ નથી. ઔરંગઝેબે આટલું બધો અત્યાચારો કર્યા તો ઔરંગઝેબનો સરસેનાપતિ છે ને એ રાજા જયસિંહ હતો, એ જ માનસિંહનો વંશજ હતો. એટલે આપણે ત્યાં મુશ્કેલી આ છે કે ઇમોશનલ ઇશ્યુઝ ફેંકો. અને બીજું, કેમ ભાઈ આજે પણ આપણે ત્યાં 80% હિન્દુઓ છે. જો ઔરંગઝેબે કે અકબરે ધાર્યું હોત તો આ દેશની 100% પ્રજાને એ મુસ્લિમ કરી શક્યા હોત, પણ અકબરના દરબારમાં જેટલા હિન્દુઓ હતા એના કરતા ઔરંગઝેબના દરબારમાં વધારે હિન્દુઓ હતા. એ હાર્ડ ફેક્ટ્સ છે. પણ મુશ્કેલી એ છે, ટીપુને ફેંકો, તાજમહાલ ફેંકો, મંદિર મસ્જિદ ફેંકો, આવા જે ઇસ્યુ ઉભા કરવામાં આવે છે એને કારણે હું વ્યાસજીની એ વાત સાથે એકદમ સંમત છું કે ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી, આને છે ને આ ઇસ્યુ કોઈ આવતા જ નથી, કારણ કે આ ઇમોશનલ ઇસ્યુ. અને મને તો નવાઈ એ લાગે છે, ગુજરાતમાં અને મુંબઈમાં પણ એટલો ફરક છે. અમે લોકો તો મુંબઈમાં મોટા ભાગની જિંદગી મુંબઈમાં રહ્યા, અને અમને છે ને આટલું બધું આક્રમક રીતે અમે નથી જોતા. પણ ગુજરાતમાં તો હિન્દુ વર્સિસ મુસ્લિમ, જાણે કે મુસ્લિમોનો આટલો બધો વાંક છે. 9% મુસ્લિમો માઇનોરિટીમાં છે અને એ આટલું બધું કરે છે એમ કે. બીજું, લવ જેહાદ ચલાવવામાં આવે છે. હવે લવ જેહાદ, મારી પાસે 70 એવા ફેમિલી જે રજીસ્ટર થયા છે હમણાં લગ્નો, જેમાં છે ને હિન્દુ છોકરાઓએ મુસ્લિમ છોકરીઓ સાથે લગ્ન કર્યા છે, એના દસ્તાવેજ છે. પણ લવ જેહાદની વાત કરવામાં આવશે. મુસ્લિમ પુરુષ હિન્દુ છોકરીને પરણ્યો તો એ લવ જેહાદ થઈ ગઈ. એટલે આ બધા છે ને મુદ્દાઓ જે નોન ઇશ્યુઝ હોવા જોઈએ. ખરેખર છે ને આપણી સરકાર સારું કામ કરે એવું આપણે અપેક્ષા કરીએ છીએ. સરકાર વિકાસ કરે, સરકાર છે ને પ્રજાવતી છે, એકવાર ચૂંટાય એટલે આપણી બધાની સરકાર છે, અને એને છે ને જે કંઈ સારું કામ કર્યું હોય એને આપણે બિરદાવીએ. પણ આવા ઇમોશનલ ઇશ્યુઝ ઉભા કરીને 70 વર્ષમાં છે ને ઓબીસી માટે કાંઈ કર્યું નથી. અરે ઓબીસી નું લાવ્યું કોણ ભાઈ? વીપી સિંઘે ખેલ કર્યો ત્યારે તો ઓબીસી આવ્યું, નહીં તો આમ તો છે ને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓબીસી માટે બંધારણમાં વ્યવસ્થા કરીને ગયા હતા. એટલે આખું છે ને જે વિકૃતિકરણ થઈ રહ્યું છે, અને લોકોમાં છે ને દે હેવ લોસ્ટ ધ ક્વેશ્ચનિંગ પાવર, કે તમે છે ને કોઈ પ્રશ્નો જ નથી કરતા, તમે ઘેટાઓની જેમ કામ કરી રહ્યા છો. એટલે આ ફાવતું જડ્યું છે, બાંગો પોકારવી છે અને ફાવતું જડ્યું છે. અને એટલા માટે જ હું એ બાબતમાં બહુ સ્પષ્ટ છું કે જે મુદ્દાઓ જે પ્રજાને સ્પર્શે છે, એક વખત
રૂપિયો કે 5 રૂપિયા જો તેલના ડબ્બાના વધે તો અશોક ભટ્ટ છે ને ડબ્બો લઈને છે ને ડાન્સ કરવા નીકળતા હતા. ગેસના પેલા સિલિન્ડરના ભાવ વધે તો આપણા બેન અત્યારે કેન્દ્રમાં મંત્રી છે એ માથે લઈને નાચતા હતા, એનો વિરોધ કરતા હતા. આજકાલ સાહેબ પાઇપલાઇન આવી ગઈ ને ગેસની. નહીં એટલે હું શું કહું છું, એટલે હવે એવું માનવાનું કે આપણી પ્રજા છે ને એટલી સંતોષી જીવ છે, એટલો બધો વિકાસ થઈ ગયો છે, તેલના કુવાઓ છે ને ડોલ ભરી ભરીને આપણે છે ને કુવામાંથી છે ને લાવીને તેલ આપણે પેદા કરી રહ્યા છીએ. એટલા પેલા ખેડૂતોને છે ને 6,000 રૂપિયા ફેંકવામાં આવે છે એટલે વોટ આપી આવે છે. એટલે આ શું ચાલી રહ્યું છે, મને તો ખરેખર એવો પ્રશ્ન થઈ રહ્યો છે. અને એટલા માટે આ જે મૂળ મુદ્દાઓ છે એને કોઈ યાદ નથી કરતું. ઇમોશનલ મુદ્દાઓ જ છે ને એ હાવી થઈ રહ્યા છે. જો ઇમોશનલ મુદ્દાઓ વચ્ચે શું મૂળ મુદ્દાઓ ધ્રુમિલ થઈ જાય છે? હવે રવિન્દ્રભાઈ, અત્યાર સુધી વાત એ આવી કે ને એવા મુદ્દાઓ જે કદાચ જે નોન ઇશ્યુઝ હોય છે એ ઇશ્યુ તરીકે સેન્ટરમાં હોય છે. પ્રજા તો પીસાઈ રહી છે આ તમામ મુદ્દાઓથી, પણ આ મુદ્દાઓ જેમ બંને પેનલિસ્ટે કહ્યું કે એટલા બધા અસર નહીં કરે, તેના કારણો પણ કહ્યા. પણ જ્યાં સુધી ઉપરના લેવલની વાત છે, ભ્રષ્ટાચારની વાત છે, ભ્રષ્ટાચાર પણ ઉધઈ છે. આપણે દરેક કિસ્સા જોતા આવ્યા છીએ. હમણાં જ એક રાજ્યના સિનિયર આઈએએસ અધિકારી છે, કરોડો રૂપિયા, જો સીબીઆઈની રેડ ચાલી રહી છે, હજુ પણ તપાસ ચાલી રહી છે, બેનામી રોકડ પકડાઈ છે. નીચેના સ્તરથી છેક ઉપર સુધી દરેક જગ્યાએ જાણે કે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો છે. તો આની અસર જે આમ જનતા છે એના પર શું માનો છો? કે પછી આમ જનતા પણ માને છે કે આ તો ભાઈ હવે નોર્મલ થઈ ગયું છે, અધિકારીઓ છે તો કર્યા કરે ને આવો તો પકડાયા કરશે, આવો તો ઘણા અધિકારીઓ હશે, સારા પણ હશે, પણ સાથે સાથે આ તો હવે નોર્મલ થઈ ગયું છે. રવિન્દ્રભાઈ. હાજી, હા, હરિભાઈએ એક સરસ વાત કરી કે દરેક બાબતમાં વિકૃતિકરણ થયું છે અને વિકૃતિકરણને કારણે સચ્ચાઈ એ ઢંકાય છે. તમે જે ભ્રષ્ટાચારનો મુદ્દો કર્યો અને એક અધિકારીની વાત પણ કરી, કરોડો રૂપિયા એને ત્યાંથી પકડાયા. અને મને સવાલ તો એ છે કે આ કરોડાધિપતિ હોવા છતાં કરોડો રૂપિયાની વ્યવસ્થા, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર એક અધિકારી કક્ષાનો માણસ, ઉચ્ચ અધિકારી એ આ કામ કરે છે. હવે મને એ સવાલ થાય છે કે એને નહીં તો પણ ફેંકી દેતા લાખેક રૂપિયા હશે. એટલે એવી કોઈ ગરીબ વ્યક્તિ નથી કે જેને આ કરવું પડે. પણ આ અધિકારીઓ, એનાથી મોટા અધિકારીઓ, નેતાઓ, જે કોઈ પણ આપણે આમાં સંડોવાયેલા ગણીએ છીએ, બધા જ એમાંનું કોઈ ગરીબ નથી. અને ગરીબ નથી ને છતાં કરોડો રૂપિયા લોકોના કોઈને કોઈ બહાને પોતાના ખાતામાં જમા થાય, એની વ્યવસ્થા થાય, એ રીતના પ્રયત્નો થાય છે. તો સવાલ એ થાય છે કે આ જો આદર્શ તમારી સામે હોય તો નાનો માણસ પટાવાળો લાંચ લે અને એને તમે સળિયા પાછળ ધકેલો તો એમાં એનો વાંક કેટલો છે? એટલે એક પણ વ્યક્તિ જાણે કે ભ્રષ્ટાચાર વગર ટકી જ ના શકે એવી વ્યવસ્થા, એવું તંત્ર એ અત્યારે સક્રિય છે. એટલે આ શિક્ષણ મળે છે કે અધિકારી જો લાંચ લેતા હોય તો આપણે લાંચ લઈએ એમાં કંઈ ખોટું નથી. અધિકારી જો પૈસા ભેગા કરતા હોય તો આપણે ભેગા કરીએ એમાં કશું ખોટું નથી. અને આ બધું શેને માટે ભેગું થાય, કેટલું ભેગું કરવાનું એક માણસને થોડુંક વ્યવસ્થિત જીવવા માટે કેટલા ભંડોળની જરૂર પડે કરવા જેવું છે. લોભ આવ્યો છે બધું જ પોતાને નામે પોતાની જગ્યાએ ભેગું કરવાનું. એને કારણે જે કોઈ પણ માણસ છે, નાના માણસને મોંઘવારી નથી લાગતી એવું આપણને દેખાય અને ફરિયાદ આપણી મોંઘવારીની છે, તો એ નાનો માણસ કેમ મોંઘવારીની ફરિયાદ નથી કરતો? કારણ કે એ પણ એના લેવલે જે કંઈ પણ હરામનું મળતું હોય એ ભેગું કરવામાં પ્રયત્ન કરતો હોય. કારણ કે એનાથી મોટા માણસો
એનાથી વધારે અનેક ગણું ભેગું કરી દે છે. તો જે એને મોંઘવારી નથી લાગતી એનું કારણ શું છે? તો કે એને પણ તમે લાયસન્સ આપ્યું છે કે ભાઈ હું ચાટું છું તો તું પણ ખા, હું ભૂખ્યો નથી તો તું શું કામ ભૂખ્યો રહે? તો આ આખું એક વિશેષ સર્કલ છે જેમાં એકમાંથી બીજો, બીજામાંથી ત્રીજો, એમ એક રાક્ષસ પેદા થાય અને એ પોતાની હોજરી ભરતો રહે. અને જેની તકલીફો છે તો છે જ, એમાં જે તકલીફમાં છે તે કોણ છે? તો કે પ્રામાણિક રહેવા માંગતો મધ્યમ વર્ગનો માણસ છે. એની મુખ્ય મુશ્કેલી શું? તો કે પ્રામાણિકતાથી જીવવા માંગે છે અને જેટલો પ્રામાણિક રહે છે એટલી એની તકલીફો વધે છે, મોંઘવારી એની લાગે છે. દાળ ચોખાના ભાવ વધે છે, તેલના ભાવ વધે છે, પેટ્રોલના ભાવ વધે છે. તો આ તકલીફ એને વધારે છે કારણ કે એ આ કરી શકતો નથી. એ લાચાર છે એટલે કરી શકતો નથી, કે કરવા માંગતો નથી એટલે કરી શકતો નથી. તો આ તકલીફ જે ઊભી થઈ છે, ઊભી થતી દેખાય છે, તેમાં મુખ્ય મુદ્દો આ છે કે આપણે ભ્રષ્ટાચારનું વ્યવસ્થિત શિક્ષણ પૂરું પાડ્યું છે. તમે ભ્રષ્ટ થાવ, થઈ શકો ત્યાં સુધી થાવ, તમારી પોતાની હોજરી ભરાતી હોય ત્યાં સુધી ભરો, અને જેને સારી રીતના જીવવું છે તો તે ભલે દુઃખી થતો. અને એવા લોકોની ફરિયાદને કાને કોણ ધરે છે? એટલે ભ્રષ્ટાચારની આ ગંગોત્રી જો નાબૂદ ન થાય, અને નથી થવાની, એ તમે કે હું કે બીજા કોઈ પણ ગમે એટલા બોલ કરીએ તો એ નથી કે બહુ મોટો ફેર પડે એમ નથી. કારણ કે એ શરૂથી ચાલતું આવે છે ને, એને રોકી શકતું છે નહીં. અને તે સ્થિતિમાં તમે એટલું જ છે કે તમે જો વ્યવસ્થિત જીવવા માંગતા હો તો તમે પ્રયત્ન કરો, નહીં તો આ દુનિયા બગાડવા માટે તૈયાર જ છે. થેન્ક યુ. ઓકે, ધન્યવાદ. બહુ સારી વાત કરી. અત્યાર સુધી મોંઘવારી, બેરોજગારી, કરપ્શન ઉપર ચર્ચા થઈ અને ઇલેક્શનના મુદ્દાઓ છે. આપણે ઇલેક્શન આવશે એટલે થોડી એન્ટી ઇન્કમ્બન્સી, કેમ કે સરકાર, કોઈ પણ સરકારો એન્ટી ઇન્કમ્બન્સી, પણ એની સાથે મુદ્દાઓ કયા જોડાય છે? અને આજકાલ તો નવું આવ્યું છે પ્રો ઇન્કમ્બન્સી. એની પણ ચર્ચા કરવી જરૂરી છે. એક બ્રેક માટે રોકાઈશું, વ્યાસજી પાસે જઈશું અને જે વર્તમાન સ્થિતિ છે મુદ્દાઓની તો વાત કરી, પણ મુદ્દાઓ પછી લોકોનો અભિપ્રાય, મુદ્દાઓને જોવાનો અથવા તો એને જે તકલીફ પડી રહી છે અથવા તો સંઘર્ષ કરી રહ્યા છે તેનાથી મનોસ્થિતિ ખરેખર કઈ રીતે બને છે? કેમ કે આ સમસ્યાઓ તો ઘણી છે, એમાંથી બહાર આવે તો કઈ વિચારે ને. બ્રેક બાદ ચર્ચા યાદ આવે. વેલકમ બેક. રિયલ ડિબેટમાં ફરીથી આપનું સ્વાગત છે. ચર્ચા છે કે ગુજરાતમાં કોણ જીતશે, આમ આદમી પાર્ટી, ભાજપ કે કોંગ્રેસ? પણ સામે ચાહે કરપ્શન હોય, ચાહે બેરોજગારી હોય કે મોંઘવારી હોય, ત્રણેય તો જીતશે જ, કેમ કે ત્રણેય આસમાને છે. ચર્ચા આગળ વધારીએ. વ્યાસજી, બ્રેક પહેલા મોસ્ટ ઓફ તમે ત્રણેય પેનલિસ્ટે આપે કહ્યું કે આ બધા મુદ્દાઓ સિવાયના જે એકચ્યુઅલ મુદ્દાઓ નથી, જે નોન ઇશ્યુઝ છે ને મુખ્ય ઇશ્યુઝ બનાવાય છે. પણ ગુજરાતની વાત કરીએ, છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે, ભાજપનું શાસન છે. આપને લાગે છે કે હવે આ બધી જે તકલીફો છે, વર્તમાન જે મુદ્દાઓ છે, જે ગઈ વખતે પણ હતા, તેમના માટે કોંગ્રેસને દોષ જે દેવાઈ રહ્યો છે તે વાત પ્રજાને ગળે ઉતરશે અથવા તો પ્રજાએ મુદ્દો સ્વીકારશે? હવે આ જે મુદ્દાઓ છે ને એને બે ભાગમાં વહેંચી નાખો. એક ખરેખર એમને પીડતા મુદ્દાઓ, બેરોજગારી, ફુગાવો વગેરે વગેરે. આ મુદ્દાઓને બહુ જ સિફતપૂર્વક એક ઇમોશનલ મુદ્દો કે બે ઇમોશનલ મુદ્દા એવા આવી જાય છે કે અમે ભૂખ્યા રહીશું. જેમ ઇન્દિરા ગાંધીના વખતમાં સૂત્ર બોલાતું હતું, આધી રોટી ખાએંગે ઇન્દિરા કો લાએંગે. એમાં આ દર વખતે આ સૂત્ર તો હોય જ છે મેદાનમાં. હમણાં જ મારા કેટલાક ભણેલ ગણેલ મિત્રોની રંગત જામી ઓર અ કપ ઓફ ટી. કોઈકે મુદ્દો છેડ્યો, મને તો ખબર છે આમાં પડાય નહીં, પણ એને છેડ્યો કે આ મોંઘવારીને અનુભૂત શું લાગે છે, એ હજુ તો શું લાગે છે છેના ઉપર માત્રા ચડાવે. એટલી વારમાં તો પેલા ભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયા
કોઈ રાજકીય પાર્ટીના સભ્ય છે અને ઇન્સિડેન્ટલી કોઈ પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટના પણ સભ્ય હતા, પણ પ્રાયોરિટી એમની મને લાગે છે પાર્ટીના સભ્યપદ માટે વધારે છે. ભણ્યા કઈ રીતે છે એ પછી એમનું આ વલણ જોયા પછી હું વિચારતો હતો, પણ હવે આ બધા ક્ષુલ્લક વિચારો નહીં કરવા એવી બોધ લઈને ત્યાંથી ઉઠ્યો. તો આપણે કહ્યું કેમ મુદ્દા શું છે? તો આ મુદ્દા બે પ્રકારના છે. એક આ જે મુદ્દા કરંટ ઇસ્યુઝ છે, બીજા બનાવી દીધેલા કરંટ ઇસ્યુઝ, જે ચૂંટણી આવે એટલે એનું ભૂત ધૂણવા માંડે, એ પૂરા જ ના થાય. અને ત્રીજા એ ઇતિહાસમાંથી શોધી કાઢેલા અને એને પિરામિડમાંથી બહાર લાવેલા ઇસ્યુઝ, જે હરિભાઈએ દાખલો આપ્યો મોગલ સલ્તનતથી માંડીને વગેરે વગેરે સલ્તનત. હવે આ અંગ્રેજો હોય કે મોગલો અહીંથી બહાર કશું નથી લઈ ગયા. અંગ્રેજો દેશને ખાલી કરી ગયા એમાં કોઈ શક નથી, પણ મૂળ વાત એ છે કે તમારા ત્યાંથી જે લઈ ગયા એના સહાયકો કોણ હતા એ વખતે? એ બધા આપણા જ દેશના ગદ્દાર દેશવાસીઓ હતા. જો જયચંદ ના હોત તો ઇતિહાસ જુદો હોત, મિર્જાફર ના હોત તો આપણે કદાચ પરાધીન પણ ન થયા હોત, કારણ કે પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજો કરતા આપણું સૈન્ય ખૂબ મોટું હતું. એટલે વિવિધ સમયે વિવિધ કારણો મળતા રહે છે, વોટ આર ટ્રાઇંગ ટુ સે. પણ આ રાજકારણ અને હવે એમના એડવાઇઝરો નીકળ્યા છે. કોઈ ડીકે, કોઈ પીકે, કોઈ સીકે, કોઈ જેકે, બધા નીકળ્યા છે બહાર. એના સિઝન આવે એટલે જેમ ઉનાળા પહેલો ચોમાસાનો વરસાદ થાય અને પેલા ફૂદા દીવાની આજુબાજુ બમ 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 ભરવા માંડે, એમાં ચૂંટણીનો વર્તારો કરનારા, સર્વે કરનારા એનો અત્યારે દી આવી ગયો છે. એટલે એ સાચા ખોટા અત્યારે હવે તો જ્યોતિષનું હું ચેનલ પર જોઉં છું કે દેર આર પેઇડ, ટુ માય માઇન્ડ દેર આર પેઇડ એસ્ટ્રોલોજર્સ, કે એ કઈ ભવિષ્યવાણી કરશે હું તમને પહેલા જ કહી આપું કે આ છે ને સારું આ થશે. એટલે આ બધી જ રીતે તમારા મસ્તિષ્ક ઉપર, તમારા વિચાર તંત્ર ઉપર હુમલા કરી રહ્યા આવે છે. એટલે એક પેલી તમે વાર્તા સાંભળી છે પ્રભાઈ, કે એક બ્રાહ્મણને, એટલે અમારો વાળો છે એટલે કેવાય દાખલો, નહીં તો અત્યારે તો આ ગીતા બોલવું પડે. એને કંઈકથી દાનમાં બકરી મળી, હવે હાથે 4 ગઠિયા થઈ ગયા. એટલે પેલા એ કીધું કે શું મારા જવાહર તમે આ ગધેડું લઈને જાઓ છો? કે ક્યાં ગધેડું છે? બકરી છે. થોડા આગળ જાય બીજું પડ્યો, અરે મારે તમે ભારત લેતો કે આ ગધેડું લઈને જાઓ છો? પછી ત્રીજો મળ્યો, એને કહ્યું કે આ કઈ કૂતરું હોય કે ગધેડું હોય, પણ તમારે ખભે શોભતું નથી, અપવિત્ર થઈ ગયા તમે. અને ચોથો કઈ કે પેલા તો પેલા ફેંકી દીધું નીચે કે જાઓ. પેલા લોકો લઈને રસ્તે પડી ગયા. એટલે આ બકરું કે ગધેડું લઈને રસ્તે પડી જવા વાળા દરેક જગ્યાએ ઠગો ગોઠવાઈ ગયા અત્યારે. એ તમને કે છે બકરું છે, બકરાનું ગધેડું કરશે, કૂતરું કરશે, જાત જાતનું કરશે. ને તમારે આ પેલા ભણેલા, 2 જાતના મૂર્ખા છે આપણે, એક ભણેલા ગણેલા મૂર્ખા મારા જેવા, અને બીજા અભણ હોય એટલે બિચારા અજ્ઞાન, એમને મૂર્ખા નહીં કહું. ઘણી વાર અભણ હોય માણસ અથવા ઓછું ભણેલો હોય એની કોઠાસૂઝ ભણેલા કરતા અમે જ ઘણી વખત. પણ સરવાળે આ એમનો મગજ ધોવાનો કાર્યક્રમ આ લોન્ડ્રી વાળા અત્યારે પૂરજોશમાં ચલાવી રહ્યા છે. એના હવે તો વોટ્સએપ યુનિવર્સિટી, વોટ્સએપ થી બહાર હોય આગળ બીજું આવશે. એટલે બધા જેટલા કોઈ કલાકારોને લાવીને કંઈક કરાવશે, કોઈ બીજાને લાવીને કંઈક કરાવશે. આ બધું અત્યારે દાખલા વાગશે, ભુવાઈ આવશે, બધું થશે. પણ મારે એક વાત ખાસ કહેવી છે કે આ મધ્યમ વર્ગ જે હરિભાઈનું ચિંતન છે, અને આપણને પરીખ સાહેબે પણ કહ્યું, રવિન્દ્રભાઈએ પણ, એમાં એક જ કારણ છે, મધ્યમ વર્ગમાં બીજું કઈ છે જ નહીં પંચાયત કરવા માટે, એટલે એકબીજાની પંચાયત કરે છે. પાસપોર્ટ વેરિફિકેશન માટે જો ઘેર પોલીસ આવે
તો ચારે બાજુ બારીઓ ખુલીને ડોકાચીયા થવા માંડે કે અમના ઘેર પોલીસ આવી છે. પેલા બહાર જઈને હજુ તો ત્યાં પહોંચે, અમારા ઘેર પોલીસ આવી હતી. નહીં ના, ધાબા ઉપરથી ઉતરી. આ મધ્યમ વર્ગની જે ચાપલુસી છે એ એક જ વધી છે એની પાસે, બીજું કઈ છે નહીં. કારણ કે પૈસા તો આવે એવા ક્યાં જાય છે ખબર નથી પડતી. બધા કઈ નાચું શોધ કરી શકતા છે. કેટલાક તક પણ નહીં મળતી હોય. કેટલાક જગ્યાઓ એવી હોય છે કે તક ના મળે. એટલે પેલા કેશ કરતનકાર જેવું કે અમુક ચોરે લુગડું, અમુક ચોરે રતી, આ બિચારો કેશ કરતનકાર શું ચોરે? માથામાં કઈ નથી. એટલે આ પરિસ્થિતિમાં આ મધ્યમ વર્ગ છે ને, એ દે બીકમ ધી કસ્ટોડિયન્સ ઓફ મોરલ એન્ડ વેલ્યુઝ. કોની છોકરી ક્યાં જાય છે, કેટલા વાગે આવે છે, કોના ઘેર કોણ આવે છે, વારંવાર કોણ આવે છે, એમને ગાડી ક્યારે બદલાઈ, પેલો કોન્ટ્રાક્ટર નો માણસ કેમ આવ્યો, એમના પ્રશ્નો અથાગ હોય છે. અને પછી એની જે લોકલ પાર્લામેન્ટ છે ને એમાં ચર્ચાય છે. અને એમાં માત્ર આ પ્રશ્નો પૂરતું જ મર્યાદિત નથી. એમાં તો આને શું કરવું જોઈએ, તો અમેરિકાના પ્રેસિડેન્ટે આપણે ક્યાં ભૂલ થઈ ગયા અથવા તો આપણે શું કર્યું, અને આ બધી જાત જાતની વાતો ચર્ચા થઈ છે. એટલે મધ્યમ વર્ગ છે ને એની પાસે કઈ છે નહીં. એટલે આને હરિભાઈ કહેવો કે આ કરવાનો જે કરે છે શું કરવા લોહી પીવો છે મધ્યમ વર્ગનું, એની પાસે છે જ નહીં કઈ ગુમાવા જેવો હોય. એટલે હાડકાનું હાડપીક એટલે મધ્યમ વર્ગ. અને ખાટલામાં હું તો હજુ હલે છે એટલે માનવાનું કે જીવે છે. બાકી મધ્યમ વર્ગ મરવાના વાંકે જીવી રહ્યો છે. નથી જઈને બહાર મજૂરી કરતો, ન કરી શકતો, નથી પ્રસંગોમાં કાપ મૂકી શકતો, નથી કોઈના ત્યાં ડીજેમાં સારા કપડાં પહેરીને નાચવાનું છોડી શકતો. બધા ઘણા કારણો છે. એટલે આ બાબતોમાં મધ્યમ વર્ગ એ નિર્દોષમાં નિર્દોષ વર્ગ છે. ત્યારે કોઈ કહે તો બિચારાને સાંભળવા વાળું નથી. એટલે આપસમાં પછી સોસાયટીમાં રમ્યા કરે. એટલે આ જે તમે કહો છો પ્રવીણભાઈ કે કોને દોષ જશે, તો દોષ તો સીતાજીના ઉપર ક્યાં હતો? એ તો ધોબીની રિસર્ચમાં બહાર આવ્યો ને. રામાયણ વાંચો તો સીતાજી દોષિત હતા? ના, નહોતા. અગ્નિ પરીક્ષા પાસ થયા હતા? હા, થયા હતા. અને છતાંય દોષ લાગ્યો. અને રામચંદ્રજી પોતાની મર્યાદા જાળવવા માટે માતા સીતાજીનો ત્યાગ કર્યો. સીતાજી છેવટે ભોંયમાં સમય જવું જોઈએ. એટલે જ્યાં આ ધોબી કોઈ નાત નથી, કોઈ જાત નથી. આ ધોબી એ સ્વભાવ છે જે બીજાના મેલ ધોવાનું કામ કરે છે. એને પોતાના તો થપડા વાગ્યા છે એ ખબર જ નથી પડતી, પણ એના કારણે અનેક સીતાઓ અણાઈ જાય છે. આ જે ધોબીઓનો રિટેલ ધંધો ચાલતો હોય છે ને એમાં ઘણા સારા ઉમેદવારોની દાંડી આમ ખટાક દઈને નો બોલમાં ઉડી જાય, અને એમ્પાયર ડાબી બાજુ જોવે અને પેલો અપીલ કરે, ક્લીન બોલ્ડ હોય એટલે જતા રહે. નો રેફરન્સ થતો. એ વખતે તો રેફરન્સની સિસ્ટમ નથી. એટલે આ પરિસ્થિતિમાં તમે કોની પાસેથી અપેક્ષા રાખી શકો? એક વર્ગ એવો છે કે જે આ ઇલેક્શન ઉત્સવ, ચૂંટણી ઉત્સવ ઉજવે છે, રીતસરનો ઉજવે છે. 8 દાડા તમે જોયું લહેરમાં હોય, બાપુ કામે બાપીને એમ મજા કરવાની, જો જે થવું એ થાય. અને બીજો વર્ગ છે એ પેટમાં ખાડો પણ બતાવી નથી શકતો, તોય બિચારો સ્લીપ લઈને જોતો હોય છે. આપણે કયા સ્કૂલમાં મત આપવા જવાનું છે? ભાઈ બેસ ને, તમે તબિયત હારીની સ્કૂલમાં તારે મત આપવા દઈ જાય, તારા મતથી ચૂંટવાની સરકાર અને મતથી જ ચૂંટવાની છે. પણ આ બધું થાય છે. એટલે અત્યારે સાચાનો જમાનો નથી, અને નથી એના માટે કોઈને પણ દોષ દેવો જોઈએ તો પ્રજાને દેવો જોઈએ. કારણ કે લોકશાહીમાં તમે જેને લાયક હો એવા જ પ્રતિનિધિ મળે. છેલ્લી એક નાની વાત કે પ્રજા શું ફેર પાડે છે. બીજા વિશ્વનો હીરો વિશ્વયુદ્ધનો એ ચર્ચિલ હતો. ચર્ચિલને જેવડું સન્માન, નાગરિક સન્માન ટ્રેફાલ્ગર સ્ક્વેરમાં મળ્યું છે લંડનમાં, એટલું બીજા કોઈ વડાપ્રધાનને નથી મળ્યું. અને પછી ચૂંટણી આવી ત્યારે 1945 હા 1945માં કે મારા જન્મ પહેલાની ઘટના છે એટલે હું નથી એનો મેન્શન કરતો. એટલે ચૂંટણી આવી તો આ લોકોએ ચતુરાઈપૂર્વક સ્લોગન બનાવ્યું કે અને ચર્ચિલનું તો એવું હતું કે ઓન એર હોય ત્યારે ટેક્સીઓ થંભી જતી હતી.
અને એક વખત ચર્ચિલ જવા નીકળ્યો ટેક્સીમાં, બીબીસી સ્ટુડિયો જવું હતું, ત્યાં વડાપ્રધાનો કઈ એસ્કોર્ટ એડે ને આવું બધું નહીં હોતું. તે એ મેં ટેક્સી વાળા પૂછ્યું કે બીબીસી, નો આઈ ડોન્ટ વોન્ટ ટુ કમ, ચર્ચિલ ઇઝ ગોઈંગ ટુ બી ઓન એર, but I don't want to miss his address. એટલે ચર્ચિલે ગજવામાંથી 100 પાઉન્ડનું બિલ કાઢીને એમ કીધું લે ને ચાલ, કે હેડ વિથ ચર્ચિલ, કમ ઓન. એ ક્યારે ઓપિનિયન બદલે છે. એટલે પ્રજાએ ઇંગ્લેન્ડની ઓપિનિયન બદલ્યો. જે માણસ વિશ્વયુદ્ધનો, બીજા વિશ્વયુદ્ધનો હીરો હતો, એ ચર્ચિલને એક સ્લોગન ઘર ભેગું કરી ગયો, ચીયર ચર્ચિલ, વોટ લેબર. હવે શાંતિનો સમય આવ્યો છે, આપણે એને રિકન્સ્ટ્રક્શન કરવાનું છે, પુનઃ એને જીવિત કરવાની છે બધી પ્રવૃત્તિઓને. એમાં ચર્ચિલ નહીં જાય. ચર્ચિલ યુદ્ધમાં સારો એટલે વેચાઈ ગયો આઈડિયા. ચર્ચિલ બાપુ ગયા, એમની પાર્ટીએ ગયા. એટલે આ પ્રજા છે. આવી જ એક સ્લોગન, હરિભાઈ, ઇન્દિરાબેનને નાક ઉપર પથરો વાગ્યો. અને બે વસ્તુ ખાસ યાદ રહે છે. એ નાક ઉપર પથરા વાગેલા પોસ્ટરે આખી લોકસભાની ચૂંટણી જીતાડી દીધી. અને ચિકમગલુરમાંથી એ પેટા ચૂંટણી લડતા હતા ત્યારે નિજલિંગપ્પા અને ત્યાંના મૈસૂરના મુખ્યપ્રધાન, હરિભાઈ નામ ભૂલી જશો, માફ કરજો, તો એ બે જણા ત્યાં હતા. તો સ્લોગન બનાવ્યું, એક શેરની દો લંગૂર, ચિકમગલુર ચિકમગલુર, અને સ્લોગન ઉપર આખી ચૂંટણી જીતાઈ ગઈ. એટલે આ આપણી બુદ્ધિમત્તાનું ઉદાહરણો છે. આમાં બહુ ઊંડા ઉતરવા જેવું નથી. આ તો તમારે ઠીક છે, ટાઈમ પાસ થાય, બાકી આમાંથી ચર્ચા કરવાથી ચૂંટણીના પરિણામો નથી બદલાતા. બહુ સાચી વાત કરી ચૂંટણી પર. તો ચૂંટણીને તો વાર છે, પણ એ પહેલા થોડી આ હેવી મુદ્દાઓની થોડી હળવાશથી પણ ચર્ચા કરવી જરૂરી છે, કોઈ શોર બકોર વગર. અને હરિભાઈ, આમ તો વર્ષો દરેક વખતે આપણે કહેવત બહુ વાપરીએ છીએ કે યથા રાજા તથા પ્રજા. વધુ એક કહેવત છે કે પ્રજાને ઉત્સવ પ્રિય રાજા વધુ પસંદ હોય છે. આ તમામ વચ્ચે થોડું ગુજરાત પર આવીએ. આમ તો ભાજપ, કોંગ્રેસ, આપ, ઓવેસીના ચક્કર પણ વધી ગયા છે. એટલે ચાર ખૂણેથી, કયા ખૂણેથી આવે છે કઈ પક્ષ, એ અત્યારે કેવું મુશ્કેલ છે. ક્યાંક ચાર પાંખીઓ છે અને આ સિવાય ત્રિપાંખીઓ જંગ છે ગુજરાતમાં અત્યારથી જે ચિત્ર દેખાઈ રહ્યું છે. હવે આ ત્રિપાંખિયા અને ચારપાંખિયા જંગમાં કયા મુદ્દાઓ બાજી મારી જશે, અથવા તો આ વખતે પણ રામ મંદિર અને મોદી મેજિક ચાલી જશે? અને જો ચાલી જાય તો તેનું કારણ શું? એટલે પ્રવીણભાઈ, મુશ્કેલી એ છે કે પ્રજા જ્યારે વોટ કરવા જાય છે ત્યારે ઇમોશનલ મુદ્દાઓ એના ઉપર છવાઈ જાય છે અને તર્કથી વિચારાતું નથી. મુશ્કેલી એ છે. તમને નવાઈ લાગશે કે અમે હમણાં છે ને એક થોડોક સર્વે કર્યો. સર્વેની સેમ્પલ સાઇઝ, જયનારાયણભાઈ બેઠા છે સામે એટલે મારે સેમ્પલ સાઇઝ ખાસ કહેવી પડે, કારણ કે 2000ની સેમ્પલ સાઇઝ હોય અને વિશ્વના લોકપ્રિય, સૌથી લોકપ્રિય નેતા જાહેર કરાતા હોય, પણ હું આ સેમ્પલ સાઇઝ જાણી જોઈને કહી રહ્યો છું, 7200ની સેમ્પલ સાઇઝ છે. અમે લોકો આનું એનાલિસિસ કરીએ છીએ, હજુ તો ચાલુ છે સર્વે. તમને નવાઈ લાગશે, એના જે પરિણામો છે, ભાજપને 26% વોટ મળે છે, કોંગ્રેસને 42% વોટ મળે છે, આમ આદમી પાર્ટીને 27% વોટ મળે છે અને ખીચડી સરકાર માટે 5% વોટ મળે છે જો આજે ચૂંટણી થાય તો. અને મને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે મારે જે વાત થઈ, એ લોકો વહેલી ચૂંટણી કરવા માંગતા હતા, પણ સ્થિતિ છે ને એમને અનુકૂળ નથી એવું એ પ્રામાણિકપણે અંગત રીતે કબૂલે છે. આ એક વાત છે. એટલે મુદ્દાઓ જે છે એ કયા મુદ્દાઓ ફેંકીને એ જીતશે એ કંઈ કહેવાનું મુશ્કેલ છે. ઉત્તર પ્રદેશમાં આપણને એમ લાગતું હતું કે મુદ્દાઓ ઝીલાતા નથી, પણ ઉત્તર પ્રદેશમાં મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને બહુ જ મોટી બહુમતી મળી. એટલે હું તો કોઈ ભવિષ્યવાણી કરી શકું એમ છું નહીં કે ભવિષ્ય કેવી રીતે, કારણ કે આપણે છે ને લોજિકથી વિચારનારા છીએ, તર્કથી વિચારનારા છીએ. એટલે આપણે છે ને હવે પ્રજા છે ને જે રીતે વોટ આપે છે એ તર્કથી વોટ નથી આપતી એવું લાગે છે. બીજું, જેમ કે હમણાં એક મુદ્દો ફેંકવામાં આવ્યો છે, મહાત્મા ગાંધીને નામે 1937માં એમણે
આવો એક કોઈ પત્ર લખ્યો એના સંદર્ભમાં, અને એમ કે હિન્દુ મંદિર તોડીને મસ્જિદ જે થઈ એ છે ને ગુલામીનું પ્રતીક છે એવું ગાંધીજીએ લખ્યાની વાત થઈ. તમને નવાઈ લાગશે, ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર રહેલા ડોક્ટર અનામિક શાહ, કિન્નરીબેન ભટ્ટ અને ગુજરાત વિદ્યાપીઠના એક બહુ જ તેજસ્વી પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થી ચાવડા, આ બધાની સાથે જે વાત થઈ અને અભ્યાસ થયો એમાંથી એક તારતમ્ય એવું નીકળ્યું, અને પેલા વિદ્યાર્થીએ તો છે ને એને કોટ કરીને આખું એક બ્લોગ પણ લખ્યો કે આવો કોઈ પત્ર અસ્તિત્વમાં જ નથી, ગાંધીજીએ આવો કોઈ પત્ર લખ્યો નથી. કારણ કે મેં એમ કહ્યું કે ગાંધીજીએ ધારો કે ક્યારેક કંઈ આવું લખ્યું હોય તો છેલ્લે છે ને ગાંધીજીએ મંદિર મસ્જિદ વિશે શું કહ્યું છે, ગાંધીજી હંમેશા કહ્યું છે કે મારો છેલ્લો જે મત હોય એને છે ને અધિકૃત ગણવો. એટલે આ બધા જે મુદ્દાઓ જેને જે રીતે ફેંકવામાં આવે છે, આ બધા મુદ્દાઓ ઉપર ડિબેટો કરાવવામાં આવે છે, આ મુદ્દાઓમાં છે ને એની ચર્ચાઓ ચાલે છે અને લોકોની ને ગેરમાર્ગે દોરવામાં આવે છે. બીજું, નહેરુનું આટલું ચરિત્ર અનંત થઈ રહ્યું છે, નહેરુ ઉપર આજ દિવસ સુધી કોઈએ ભ્રષ્ટાચારનો આક્ષેપ નથી કર્યો. તમને ખ્યાલ હશે, નહેરુ પ્રાઇમ મિનિસ્ટર રહ્યા, નહેરુના મિનિસ્ટર ઉપર, એમના ફાઇનાન્સ મિનિસ્ટર ઉપર નહેરુના જમાઈ જે કોંગ્રેસના મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા એને પાર્લામેન્ટની અંદર છે ને આક્ષેપ કર્યા હતા અને હી હેડ ટુ રિઝાઇન ટીટીકે. એટલે એ વખતની લોકશાહી, એ તો પક્ષની અંદર પણ લોકશાહી કેટલી હતી આપણે જોઈએ છીએ. આજે છે ને કોઈ બિચારો સત્તા પક્ષનો ધારાસભ્ય કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ, હું બિચારો જાણી જોઈને કહું છું, એનામાં એ હિંમત છે કે પોતાની સરકારના ભ્રષ્ટાચાર વિશે વાત કરી શકે અથવા તો એના વિશે ટીકા કરી શકે. મુશ્કેલી આ છે સાહેબ કે આ લોકશાહી છે ને એ લોકશાહીનું આપણને એક કવર દેખાય છે, એક આભામાં છીએ આપણે, પણ ખરા અર્થમાં આપણે લોકશાહીમાં છીએ. હું એમ નથી કહેતો કે આજે જ આવું થયું છે. ઇન્દિરા ગાંધી હતા ત્યારે પણ છે ને સ્થિતિ બગડેલી હતી, એના પછી પણ સ્થિતિ બગડેલી હતી, એવું નથી કે નથી. પણ આપણે છે ને પ્રજા છે ને જો ઘોરતી હોય, પ્રજા જો કુંભકર્ણ હોય તો આવા જ શાસકો આપણને મળે. અને જયનારાયણભાઈએ શરૂઆતમાં જે કહ્યું હતું કે પ્રજાને એવા જ શાસકો મળે છે જેવા પ્રજાને છે ને ડિઝર્વ થતી હોય પ્રજા. એટલે હું માનું છું કે આ મુદ્દાઓની વાત ચૂંટણીમાં બહુ અસર કરશે એવું મને નથી લાગતું. એ વખતના શું ખેલ થાય છે છેલ્લે અને ઈવીએમના શું ખેલ થાય છે, કારણ કે હું પ્રામાણિકપણે માનું છું કે ઈવીએમ કેન બી હેક, કારણ કે કોઈ પણ ટેકનોલોજી હેક થઈ શકે. અને ભારતીય જનતા પાર્ટી વોઝ ધ ફર્સ્ટ પાર્ટી ટુ ઓપોઝ ઈવીએમ. એની તો બુકલેટ હજી પણ છે ને ડેમોક્રેસી એટ રિસ્ક, એ હજુ ગૂગલ ઉપર ઉપલબ્ધ છે. જીબીએલ નરસિંહા, યસ, નરસિમ્હાની. અને અડવાણીજીએ એની પ્રસ્તાવના લખેલી અને નાયડુએ, આપણે નરચંદ્ર બાબુ નાયડુએ પણ એની પ્રસ્તાવના લખેલી ને અમેરિકાના એક્સપર્ટ્સનો ઓપિનિયન હતો એમાં. એટલે આજે છે ને ભલે આપણું ચૂંટણી પંચ, એ તો સારું છે કે ડોક્ટર સ્વામી છે ને સુપ્રીમ કોર્ટમાં ગયા અને પેલી છે ને ચબરકીઓ લઈ આવ્યા, પણ ચબરકીઓની ગણતરી ક્યાં કરવાની છે? મુશ્કેલી આ છે. અને તમે દબાવો છો ક્યાંક અને વોટ ક્યાંક પડે છે એવું પણ એસ્ટાબ્લિશ થયું છે. પણ વેલ, એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર એન્ડ ઇલેક્શન. દરેક મુદ્દો એનું ગુજરાતી કરવાનું. પ્રેમ ડખો અને ચૂંટણીમાં કઈ પણ થઈ શકે. હરિભાઈ, ખાલી એક નાનો સવાલ એ છોડી જાઉં છું, થોડો અભ્યાસક્રમ બહારનો છે પણ જે ચૂંટણી વાળો છે કે ત્રિપાંખીઓ ત્રણ કે ચાર પાંખીઓ, આ જે કહ્યું ને કે એક મુદ્દાઓ ફેંકવામાં આવે છે અથવા તો નોન ઇશ્યુઝ ને ઇશ્યુ બનાવવામાં આવે છે, ત્રણ પાંખીઓ કે ચાર પાંખીઓ એ પરસેપ્શન સેટ થઈ રહ્યું છે અત્યારથી, અથવા તો સ્થિતિ એ પ્રકારની છે કે આવનાર સમયમાં બાકીના બધા પાંખિયાઓની જરૂર પડશે? પાંખિયાઓની જરૂર પડવાની છે, એટલા માટે જ ઓવૈસી આવી રહ્યો છે. ઓકે, એટલા માટે જ ઓકે. હું પ્રિડિક્શન કરું, જી વ્યાસજી, હું પ્રિડિક્શન કરું. જી વ્યાસજી, જંગ છે ને દ્વિપાંખીઓ જ થશે. એક વોટ બટવા, જે લોકો વોટ ભેગા કરશે, અને બીજો વોટ કટવા, જેને જીતવાનું નથી પણ વોટ કાપવાના છે, એવા બે છે.
આપ સમજો છો. ઓકે, એલજેપી ના ચિરાગ પાસવાનને ફોલો કરશે બાકી બધા. રવિન્દ્રભાઈ પારેખ, જો અત્યાર સુધી જે ચર્ચા થઈ, થોડી ચૂંટણીની ફ્લેવર પણ આવી, પણ આ બધી વસ્તુ કુંભકર્ણ એક શબ્દનો ઉપયોગ થયો, પણ અત્યારની સ્થિતિએ ગુજરાતની ચૂંટણી લડવી હોય તો ભાજપ, કેમ કે 27 વર્ષથી સત્તામાં છે, તો ભાજપ સામે મજબૂત ટક્કર આપે એવા 3 મુદ્દા આપના મતે કયા? અને આપ માનો છો કે ચૂંટણી જીતવા માટે લાગણીને સ્પર્શે એવા મુદ્દાઓ હોવા જોઈએ, નહીં કે વિકાસ અથવા વહીવટ? પારેખ સાહેબ. ઓકે, પારેખ સાહેબ, અવાજ આવી રહ્યો છે મારો આપના સુધી? હાજી હાજી. ઓકે, આપને સવાલ સંભળાયો સર? ના, નથી સંભળાયો. ઓકે સર, ગુજરાતની ચૂંટણી લડવી હોય, કેમ કે ભાજપ 27 વર્ષથી સત્તામાં છે, તો ભાજપ સામે મજબૂત ટક્કર આપે એવા 3 મુદ્દા આપના મતે કયા? અને આપ માનો છો કે ચૂંટણી જીતવા માટે લાગણીને સ્પર્શે એવો મુદ્દો હોવો જોઈએ, નહીં કે વિકાસ અથવા વહીવટ? જી, તમે જે મુદ્દા મને બતાવવાના કહ્યા છે ને, એમાં તમે ગમે એટલા મુદ્દા 3 નહીં 30 ગણો તો પણ એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે જો પારદર્શિતા ના આવે, કોઈ પણ મુદ્દામાં પારદર્શિતા ના આવે તો એ મુદ્દો હોય કે ના હોય નથી કે બહુ ફરક પડતો નથી. એટલે ખાસ તો વહીવટી પારદર્શિતાનો આ ચૂંટણી સંદર્ભે ખાસ વિચાર કરવા જેવો છે, કારણ કે આપણા વહીવટમાં જ મુશ્કેલીઓ છે ઘણી બધી, અને જેને જેમ ફાવે તેમ પોતાની રીતે પોતાના પક્ષના સંદર્ભમાં વિચારતું હોય છે. પણ આ જો પારદર્શિતા આપણામાં ન હોય, જે આ વખતે પણ કેટલી હશે એ પ્રશ્ન જ છે, અને આપણે ઈવીએમ માં પણ જે છેડછાડ થવાની વાત છે તે અહીંયા થઈ છે, એટલે બધું થઈ શકે એમ છે, અને આ બધું જ થાય છે. જે થવું જોઈએ ને તે નથી થતું, અને ન થવા જેવું બધું થાય છે. તો આ એક વહીવટી પારદર્શિતા જો આપણામાં આવે ને મુખ્યત્વે આ સંજોગોમાં, તો બીજું બધું જ ગોઠવી શકાય એમ છે, ખોલી શકાય, એના નિકાલ કરી શકાય પ્રશ્નોના. પણ આપણે જોઈએ છીએ કે પ્રજા આને માટે, જે સાહેબે પણ કહ્યું કે પ્રજા આને માટે પૂરતી જવાબદાર છે, અને એને કઈ જ એવી ચિંતા નથી કે કોણ સરકારમાં આવે છે, અથવા તો જે અત્યારે ચાલે છે ચાલ્યા કરે તો કશો વાંધો નથી. મેં આજે જ લખ્યું પણ છે કે આ જ સરકાર આવે એમ છે, કારણ કે બીજા કોણ છે એવા તમને ટક્કર આપી શકે, તમારે તકલીફ ઊભી થાય એવી કોઈ સામે જગ્યા જ નથી ને. તમે દુશ્મન હોય ને તો સામે તલવાર ઉગામી શકો, સામે કોઈ હોય જ નહીં, લડનારું જ કોઈ સામે ના હોય, અથવા લડવાની તાકાત જ ના હોય એવા માણસોની ભીડ હોય, ત્યાં તમે આપોઆપ જ વિજેતા થાવ. એમાં કોઈ બીજી શંકાને કારણ નથી. એ એક મજબૂત વિરોધ ઊભો થાય એવી જગ્યા નથી આપણી પાસે, અને જે વિરોધ જેવું લાગે છે એ પણ બહુ સમાધાનથી બધું ગોઠવાતું જતું હોય એ રીતની આખી વ્યવસ્થા ચાલે છે. એટલે મને એમ લાગે છે કે આ મોંઘવારીના, ભ્રષ્ટાચારના, બેરોજગારીના આ મુદ્દાઓ દરેક ચૂંટણીમાં આવ્યા છે, દરેક ચૂંટણીમાં ચર્ચા થાય છે, અને ફરી પાછી બીજી ચૂંટણી થાય ત્યારે ફરી પાછા આ જ મુદ્દાઓ સાથે આપણે ઊભા થઈએ છીએ. આમાં ઉકેલો કંઈ મળતા નથી બહુ, એમાં સમસ્યાઓનો ઉમેરો થાય છે, વધઘટ થતી રહે. એટલે તમે 118% મોંઘવારી પર આવીને અટક્યા છો, હવે બને કે તમે 130% પર જાઓ અને એ રીતના તમે વિકાસ સાધી શકો. 230% થાય તો વધારે મોટો વિકાસ થયો છે એમ પણ તમે કહી શકો. તો આ જે તકલીફ છે ને તે આ છે કે આપણી કોઈ પણ સરકારને પક્ષે કે પ્રજાને પક્ષે જો પારદર્શિતા ના હોય તો તમે ગમે એટલું કરો એ છેવટે તો ભ્રષ્ટાચારના ખાનામાં જ જઈને પડે છે. અને આટલી મોટી વ્યવસ્થાઓ, ભ્રષ્ટાચારની આટલી સગવડો અને આટલા લાભ જો ભ્રષ્ટાચારથી મળતા હોય તો કયો માણસ એનાથી દૂર રહેવાની કોશિશ કરશે? કારણ કે એમાં મેળવવાનું છે,
એમાં કંઈ ન મળતું હોય તો પેલો ભ્રષ્ટાચાર ન કરે, પણ મળે છે માટે કરે છે. અને એ મળે છે એમાં નાનો માણસથી માંડીને મોટામાં મોટા નેતા સુધી કોઈ પણ હોઈ શકે. એટલે મૂળ વાત તો એ છે કે પ્રજા તરીકેની આપણી વફાદારી, જાત સાથેની વફાદારી અને સરકાર સાથેની વફાદારી આ કેટલી હદે સક્રિય છે એના પર આ બધાનો આધાર છે. બાકી ચૂંટણીઓ તો આવવાની છે, જશે, પરિણામો પણ આવશે, એમાં કઈ બહુ મોટા ફેરફારો થઈ જાય એવી આશા એટલીસ્ટ મને તો નથી. અને જેને હોય તેને માટે હું શુભેચ્છા પાઠવું, બીજું તો શું કરું. પણ આ તકલીફ જે છે તે છે કે પ્રજા તરીકેની આપણી જાગૃતિ એ ભયંકર હદે નબળી છે અને એના જ પરિણામો પ્રજા ભોગવે છે અને સરકાર પણ ભોગવે છે. થેન્ક યુ. ચલો, પ્રજા ભોગવે છે એક વાત નીકળી, પણ ભોગવે છે છતાં પણ આમ તકલીફો, વ્યાસજી, આમ તો કન્ક્લુઝનનો સમય છે, તકલીફો જ એટલી છે કે પબ્લિક કે મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગ કે સામાન્ય પ્રજા પોતાની તકલીફોમાંથી બહાર આવે તો વિચારે, એ સિવાય પહેલા તો બધા ઇસ્યુ પીરસી દેવાય છે. તો એ પ્રકારની સ્થિતિ જ બની રહેશે ને આ મુદ્દાઓ એક ત્રાજવામાં પડ્યા રહેશે આવતા 5 વર્ષ સુધી? તમે જુઓ, જેમ જેમ આપણે આગળ વધતા જઈએ છીએ એમ એક નવું ઓડિયન્સ ઉભું થાય છે. એના મનમાં અસંતોષ છે, એના જાનમાં રોષ છે, અને એ ક્યાંક ક્યારે સ્કૂટર ફાટશે એ હજુ કળાતું નથી, પણ ફાટશે જરૂર. અને પેલી પંક્તિઓ કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરોની ભસ્મ કરી ન લાગશે, આ ઇતિહાસનો, એના ઇતિહાસ માટે તો એવું બે વસ્તુઓ કહેવાય છે. હર્બર્ટ સ્પેન્સર એવું કહ્યું છે કે ધી ગ્રેટેસ્ટ લેસન ઓફ ધ હિસ્ટ્રી ઇઝ મેન ડઝન્ટ લર્ન એનીથિંગ આઉટ ઓફ ઇટ. પણ એનો કોન્ટ્રા છે કે ફર્સ્ટ ટાઈમ ઇટ રિપીટ્સ એઝ અ કોમેન્ટ history. First time it repeats as a history, and second time as a disaster. એટલે ઘણા રાષ્ટ્રો આવ્યા, ઘણા રાષ્ટ્રો કરતામાં ચાલ્યા ગયા. મને નેગેટિવ આગાહીઓ કરવાની ગમતી નથી, પણ 10 years down the road આ ભારતની સાર્વભૌમત્વમાં કોઈ શંકા નથી. આપણા બહાદુર સૈનિકો પ્રત્યે મને માન છે, પણ સામે ચડીને પગ પર કુહાડો ન મારવા જવાય. અને બીજું કે આ જે પ્રકારની આપણે વ્યથાકથામાંથી પસાર થઈ રહ્યા છે, એ વ્યથાકથામાંથી આખા દેશને બહાર કાઢે એવો એકેય નેતા અત્યાર પ્રત્યે. ઇફ યુ આસ્ક મી ધેટ કોણ આખા દેશના નેતા છે, તો આઈ આર વેરી વેરી રિલક્ટન્ટ ટુ ટેલ યુ કે નામ હોદીને કહું છું. એ સ્થિતિમાં આખા દેશને કાબુમાં રાખે એવું વ્યક્તિત્વ, આખા દેશને એક રસ્તે ચાલવાનું કે તો ચાલે, જેમ લાલ બહાદુર શાસ્ત્રીએ કહ્યું તો ચોખા નહીં ખાવે તો ના ખાવે, એ એની ચારિત્રનો પ્રભાવ હતો. આ ચારિત્રનો પ્રભાવ જે દિવસે આપણે ત્યાં પાછો પ્રબળ બનશે તો આઈ થિંક વી કેન હેવ સમ હોપ. નહીં બને તો આવનાર ભવિષ્ય, કદાચ ચૂંટણી આ એક જાય, બે જાય, એ અગત્યનું નથી, પણ લાંબા ગાળે ભારત માટે બહુ કપરા દિવસો આવશે. આ વાત મને દેખાય છે. હું ખોટો પણ એવું હું જાતે ઈચ્છું છું. ના, આપની ચિંતા વ્યાજબી છે ને, એ પ્રકારની સ્થિતિ છે. ડોક્ટર હરિ દેસાઈ કે કન્ક્લુઝિંગ? નહીં, મને જયનારાયણભાઈ જે વાત કરી એમાં એક થોડુંક ઉમેરણ કરવાની ઈચ્છા થાય છે કે એ છે કે ધારો કે આપણે ત્યાં ઇમરજન્સી આવી, ઇન્દિરા ગાંધીની જે બ્લેક ઇમરજન્સી આપણે આવી, ત્યારે એમાંથી લોકશાહીને પાછી લાવવા માટે આપણા જેવા બુદ્ધિજીવીઓ કે સુરક્ષિત જે અવસ્થામાં હતા, જે પોતાના વિશે સુરક્ષા અનુભવવા માંગતા હતા, એ લોકોએ આપણી લોકશાહી નથી બચાવી. સામાન્ય પ્રજા, ગામડાની પ્રજા, અભણ પ્રજા, એણે છે ને આપણી લોકશાહી બચાવી છે. એટલે મને તો છે ને આપણી પ્રજામાં છે ને ખૂબ વિશ્વાસ છે. એટલે વ્યાસજી જેમ કે છે એમ કે આપણે છે ને આશાવાદી જ રહેવું જોઈએ. અને હું એમ માનું છું કે આ દેશ મહાન છે, વ્યક્તિ નહીં. ઓકે, બહુ સારી વાત. દેશ સૌથી ઉપર અને એ જ હોવું જોઈએ.
આજકાલ સ્લોગનો તો ઘણા બધા સાંભળીએ છીએ, પણ આજે ચર્ચા થઈ મુદ્દાઓ છે, પણ મુદ્દાઓ સાથે સાથે ઘણી બધી સમસ્યાઓ છે. એ સમસ્યાઓ કેટલી ઓછી થાય છે, અથવા તો કેમ કે લોકશાહી છે, રાજાશાહી તો ગઈ, ભલે એ વાત અલગ છે કે નોકર પાછળ પણ શાહી લાગે છે આજકાલ. અને બીજી વાત, ચૂંટણી અનાઉન્સમેન્ટને વાર છે, છતાં પણ અત્યારથી લાઉડસ્પીકર ગોઠવાઈ ગયા છે. તો આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે મુદ્દાઓ ઘણા છે, સમસ્યાઓ છે, પણ સમસ્યાઓને વાચા આપે બંને તરફ, ન માત્ર રાજકીય પક્ષની. કેમ કે લોકશાહીમાં જે ઉમેદવાર છે જનતામાંથી આવે, એ વાત અલગ છે, અત્યારે હાઈકમાન્ડમાંથી આવે છે દરેક રાજકીય પક્ષમાં. તો આ સ્થિતિ છે, પણ પારદર્શિતા અને વિશ્વાસ બે શબ્દ નીકળે છે જે સમસ્યાના નિવારણ તરફ અને પોઝિટિવ વિચારીને પોઝિટિવ એન્ડઅપ સાથે આ સમાપ્ત કરી ડિબેટનું. ધન્યવાદ રવિન્દ્રભાઈ પારેખ, ડોક્ટર જયનારાયણ વ્યાસ અને ડોક્ટર હરિદેસાઈ ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.